નમસ્તે, મારું નામ મારી વાત પ્રદીપભાઈ વિનોદભાઈ છે. હું ધોરણ 7 અભ્યાસ કરું છું. મેં આજે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. એમાં મારો વિષય છે બાળઉછેરમાં મા બાપની ભૂમિકા. તો તમે સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. બાળ વિકાસમાં માતા પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે અને બાળકનો સૌપ્રથમ ગુરુ અને બાળકનો સૌથી પહેલો દોષ. બાળકોની વિચારધારાનો વિકાસ કરવામાં માતા પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. એ કહેવું ખોટું નથી કે માતા પિતા બાળકોની જિંદગીમાં સંચારી જેમ કામ કરે છે. સંચો એ હોય છે જેનાથી કોઈ પણ વસ્તુનો સાચો આકાર આપી શકાય છે. માતા પિતા પણ એમની ભૂમિકા કુંભારની જેમ નિભાવે છે અને એમના જીવનની જેમ લગાવી દે છે. આપણે જ્યારે નિરાકાર હોઈએ ત્યારે તેમને આકાર આપે છે અને ત્યારે જ આપણે એક સારા માણસ બની શકીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે વગર કુંભાર માટે સારી આકૃતિઓ નથી બની શકતી. તેવી જ રીતે બાળકોથી માતા પિતાની નિભાવ અસંભવ છે. દર્દની કોઈ કિંમત જાણે એ આપણા પિતા છે અને કોઈ પિતાને સહન કરે એ આપણી માતા છે. 9 માસ સુધી 9 કિલોના વજન સહન કરી જે આપણને જન્મ આપે એ આપણી માતા છે અને ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા 7 દિવસ પીડા સહન કરે એ આપણા પિતા છે અને વહેલી સવારે ઉઠી ટિફિન તૈયાર કરી શાળાએ મૂકવા જાય એ આપણી માતા છે અને થોડા પાકવાની મોજ કરાવે એ આપણા પિતા છે. પોતાના કુટુંબ સાથે સમર્પિત થાય એ આપણા પિતા છે અને દુઃખ હોય અને દુઃખ થતા મુખ પર હાથે રાખે એ આપણા પિતા છે. લગભગ આ દુનિયામાં 10% જેટલા જ લોકો એવા છે જેમને માતા પિતા ન હોય અને પોતાના પગ ઉપર ઉભા કર્યા હશે. બાકી 90% લોકો અરીસા સામે ઉભા રહીને ગણતરી કરે કે મારી પ્રગતિ પાછળ કોનો હાથ છે, તો 100% મમ્મી પપ્પાનો હાથ હોય છે. આપણને 10મા સુધી ભણાવે ત્યાં સુધી લગભગ ઘણો જ ખર્ચો કરતા હોય છે. ખવડાવવું, પીવડાવવું, નવા કાપડા લાવવા, ફરવા લઈ જવું, મોજ કરાવવો, ભણાવવું, આગળ કોલેજમાં પણ એટલો જ ખર્ચો કરીને મૂકતા હોય છે. દરેક પછી મા બાપ શું કામ બને છે? કોઈ અવળ મળતું નથી તો પણ કોઈ પુરુષ ક્યારે સંપૂર્ણ બને છે જ્યારે તે પિતા બને છે અને કોઈ સ્ત્રી માં બને છે તેને પૂર્ણ ગણાય છે. સવારના 12 થી રાતના 5 વાગ્યા લગન ઓન ડ્યુટી. બિલ્ડિંગના મજૂરને કારણે 6 વાગે આરામ મળી જાય, પણ આપણા ઘરમાં એક એવો મજૂર છે જેને કોઈ પણ આરામ નથી. એનું નામ છે આપણી માં. સવારે ઉઠાડી ટિફિન તૈયાર કરી શાળાએ મૂકવા જાય, કપડાં ધોવે, રસોઈ બનાવી, સાંજનું લેસન કરાવવું અને પોતાનું કામ પતાવીને થોડાક કામ પૂરું કરી સૂતી વખતે એલાર્મ મૂકે અને ઉઠતા 12 વાગી જાય અને સવારના 5:30 ઉઠે એ આપણી માં. જો બાળક 2 વર્ષનું હોય અને જો રડે તો મમ્મી પપ્પાને તરત જ ખબર પડી જાય કે એને શું જોઈએ છે અને એ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે કહે છે, મમ્મી પપ્પા તમને સમજ નથી પડતી એમ કહે છે. માતા અને પિતા અને બાપ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી વાત અનુભવાય છે અને એ શું કરતા હશે એ યાદ આવી જાય છે. एक सच्ची और छोटी सी बात है, माँ बाप के बिना मेरी क्या औकात है. एक सच्ची और छोटी सी बात है, माँ बाप के बिना मेरी क्या औकात है. और 1000